આહા બગાવા આવે રા તો બુધારા કે બીડી પીધું નહીં તાર અલ્યા તારી બા બેઠા રાવ ને બીડી હીડી પીતાવ બા મજા હા બડા બેહો બેહો તમને ખબર છે હું કનો છોકરો હું ના તમને ખબર હું ક્યાંથી આવ્યો હું ના બેટા તો તાર ખબર કોઈ નહીં રાખતા મને ના તારા છોકરા બેટા હું ઓળખતો નહીં કનો છોકરો તાર મન નહીં ઓળખતા ના હાય હાય મરી જવું પડે હવે અમે ચા બેટા ખબર હોય નહીં શું હતું કે હે શું હતું કે બીડી હોય તો લાવો ને બીડી જોએ હે ઓવે લ્યા બોલ પર લે પર હા એટલે તું ઓલા પૈસા છોકરો નહીં આઈ જ ને તાર બીડી પીવી હે ને અરે મેં તો બીડી નું કીધું તાર શું કીધું તાર મેં તો કશું નહીં કીધું બીડી નું ક્યાં કીધું હે મેં અલ્યા હાલ બીડી નું અરે કરતો તમે ઓબલતા નહીં કોણ ચેક કરો કોણ અંદર મેલ ભર્યો હશે એ તો હાર વેટતા નહીં આપણે બી શું કે મજા હા અને બીડી ના પીતો પા કયો વ્યસન નહીં ને ના ના કશું પીતો નહીં હારું લો તા હા હું જવું હેડો એ હારું હા બીડી પીવા આવ્યો તો ને બા તો મારા બેટા મને ઓળખી જાય અરે મરી ગયા માતના લાવો અલ્યા મારા બેટાના તારના છોકરા છે ને જુઓ ને નાના છે તો બીડી પીવાનું ગોતતા હોય ચમ ભૂરાભાઈ આવો આવો છોકરા શાંતિ આવો શાંતિ અલ્યા ઓલા પછલાન કાંઈ ભાઈ તો અલ્યા ઓલો નોનચોક છોકરો હતો ને અલ્યા કોમે લાયા શું હું આઈડા બેડો મારા બેટો ચો રખડ કરે મન કે ઓલા જેઠો એ જેઠે જો આ જેઠે આ બોલે નહીં આ જેઠે મારે તો પાડતો જ નહીં એટલે પણ હાલ પાત્ર તો આયા હતો તારે તો શું લેવા આવ્યો છે હવે મારા બેટો મને તો મનમાં નતો દેતો પેલો પૂછતો હતો કે તમે બા મને ઓળખો છો મૂકો ના કે હું કરો છોકરો ખબર મૂકો ના તો પછી મારા બેટા મને બીડી માગતો તો બગા ખાતા ખાતા આવતો હતો અલ્યા બોલું બીડી ના પીવે ના તમે શું આવા એટલે પણ પાછો ફરી ગયો મેં બીડી આલો ને ઠીક મુજે બીડી માગતો પણ બીડી પીવે જ નહીં બીજી વાત જ જા દો પીવે એટલે પીતો મને એવું લાગે હે મને આવશે એ છોકરા ને કાકા ને સમજાવજી પછલા ને કહેજી કે એટલે તારા છોકરા આવડા ના બગડે અલ્યા છોકરું તો સારું છે ભણવા જાય પણ પછલું મારું હારું દારૂડિયું છે ને તે છોકરું ને કોમે મેલે છે તે મારીને વેલો છે તો કોમે મેલ્યો છે પણ હવે આ કઈ ઓછું નથી અત્યારથી વ્યસન કરે છે અને ભૂતાલાનું ખાશે ને તો પછી ખબર કેન્સર થાય મોટા દાડા રે નહીં કટાવવા પડે છે આપણે એ તો પૈસા ના હોય એમ બેટો આ એમાં આપણો બાપ જીવો પાચક શું થાય હું તો કોઈ ગતું ખાતો ને ભૂતાલાલ તો બીડી પીવે એમ ને હું પાછું આપણી સમાજમાં તો બહુ વધી ગયું છે વ્યસન નું હવે નાના છોકરા આવા ગુટકા મસાલા ખાય મારે બેટા જબર કહેવાય એમ હગી ના થાય પડવું એને હગી ના થાય રખડવું પડે ધંધો કરવો પડે કમ્પ્લીટ તારા તો નાના છોકરા બધાને ભણાવતા નહીં ને એક તો આપણે શિક્ષણ નથી ભણવા મિલે ને નાનપણથી તરત કોમે મિલ દે કોઈ ભેંસા મિલે કોઈ કોમે મિલે ભણવા ના મિલે પછી અમારા છોકરા આગળ નથી આવતા ચોથી આગળ આવે ના દાવડ અત્યારે તમે એમ નહીં ખાલી તમે એટલું પૂછો કે બે બગડા કેટલા થાય તો છોકરા નથી આવડતું પણ ભણવા મેલો ને તારે આવડે ને હવે નોન ચક હશે તરત અને તરત હલા કરવા તોડશે ને ભણવા જશે ને પેપર આવશે ને તો મોમાં તો જતા રહેશે ને કોઈ આમ જશે ને તેમ જશે ને છોકરું ની મા બાપ ફરખે ધન રાખે ને છોકરું ભણે જ નહીં પહેલીથી વાત અલ્યા પાછી તને ખબર છે સની અત્યારના છોકરા રે ને ઈ આ મા બાપ ના ફૂલ વાંક હોય છે હવે આ તારી નાના હોય ને અહીંયા ભણાવવાની ઉંમરમાં ઈરા કોમે મેલ દેવારા એટલે કોમે મેલે નહીં ને ભેંસું સારવા મેલ દે તરત જ ભાઈ ભેંસું સારવા મેલે તો પછી છોકરા શું ખબર જ ના પડે કરતા અને એક તો સંગત ખોટી થાય જાય એટલે ગલે જાય એટલે ઉભા રહે ને ભૂતાલાલું ખાય ને મસાલા ખાય ને આમાં છોકરાને શિક્ષણ અને ઘરે આવીને બાપ વળી બેહે એટલે તરત બાપ પહોંચ્યો હોય અને છોકરાને મેલે મસાલા લેવા એટલે શીખવાનો તો છે મસાલા અડધો દેખાઈ જાય અને પાછી છોકરાના જો ભણવા જાય ને એને આપણે જવું પડે 5 દાડા નિશાળમાં સાહેબ ચીવા છે કે શું ભણાવે છે જોવું પડે ખાવા કેવું રોંધે છે એ બધું જોવું પડે આપણે કોઈ એવું કરતા નહીં સાહેબ ભણાવે ને કોઈને શાંતિથી હોય ભણતરમાં પાછું શું બધે ગામ મોડું પડી ગયું છે ને અને પેલા તો અમને સાહેબ ભણાવતા ને તે જો અમે ખાલી તલાઈ નાવા ગયા હોય ને તો ભોડા જીડિયા તો મારતા પેલાનું ભણતર સારું અને જો સાહેબ ખજાન જો અદબ ના વળી હોય ને તો ભડા રાતા 16 મન તો કરી લાગતા અત્યારે તો શું સાહેબ આમ તાચી રહે તો છોકરા ડિસ્કરમ થતા હતા આમ આવી સિસ્ટમ થઈ ગઈ કહો હેરતા હું જવું ચમ હવે તા મોડ ઓલા છોકરાને જતો રહેશે એટલે પણ તું એ પડે એવડે છોકરા કામે ના લઈ આ હું જવતા હા જોતા આજ મારા બેટાનો બાટલ છે નવરો નોન છોકરાને કામે લાવ બીજા શીખવાનું મને આલે કે શું લે લાતા છે એવડે છોકરા